તસ્કરીનો વિવાદ ચાલે છે, તો જે શિશુ હોય નાનું તે પાલનપુર શિશુ ગુનો છે, કયા પ્રકારે શિશુ અહીંયા આવ્યું હતું અને એની શું સારવાર અત્યારે શું સ્થિતિ જે છે? બાળ તસ્કરીનો કેસ છે એ અમને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યો છે અને અંદાજે 6 માસ અગાઉ મોટા ગામની સીમની અંદર આ બાળક મળી આવેલ અને એને પોલીસ દ્વારા સિવિલમાં એડમિટ પણ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા અમને ત્યારબાદ જાણ કરવામાં આવેલી કમિટીને અને એ બાદ એ બાળકને મગજમાં પાણી ભરાયેલું હોવાનું જાણવા મળે ડૉક્ટર દ્વારા અને એ બાળકનું સિવિલ સર્જનના અભિપ્રાય પ્રમાણે એ બાળકના મગજનું ન્યુરોસર્જન પાસે ઓપરેશન પણ કરાવ્યું અને બાળક અત્યારે નોર્મલ સ્થિતિમાં છે અને અત્યારે અમારા પાલનપુર શિશુ ગૃહ ખાતે છે. જેમ કે પાટણ પોલીસને કોઈ પણ પ્રકારની અત્યાર સુધીમાં તપાસ કરી છે? ના, હજુ સુધી અમને કોઈ એવું જાણવા મને મળ્યું નથી. અત્યારે આરોપીઓ રિમાન્ડ ઉપર છે એટલે વધુ હું કહી શકું એમ છે. એટલે એ બાળક ત્યાં બાળ તસ્કરીવાળું છે કે કેમ અત્યારે ખબર પડે? અત્યારે પોલીસની તપાસનો વિષય છે. જ્યાં સુધી એના જૈવિક માતા પિતા ન મળે અને જ્યાં સુધી ડીએનએ ટેસ્ટ ન થાય ત્યાં સુધી કશું કહેવું યોગ્ય નથી.